તો ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બે ખાસ ફ્લાઇટ અમેરિકાથી એક પછી એક ભારત આવી રહી છે। પહેલી ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે, જ્યારે બીજી ફ્લાઇટ 16 ફેબ્રુઆરીએ પહોંચશે। ખાસ ફ્લાઇટ્સ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે। પહેલી ફ્લાઇટમાં 119 મુસાફરો હશે, જેમાંથી 67 પંજાબના, 33 હરિયાણાના અને 19 ગુજરાત, યુપી અને મહારાષ્ટ્રના હશે। આ ફ્લાઇટ શનિવારે રાત્રે 10:05 અમૃતસર એરપોર્ટ પર ઉતરશે। 16 ફેબ્રુઆરીએ અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે। સ્થાનિક વહીવટીતંત્ર અને એરપોર્ટ ઓથોરિટીએ આ ખાસ વિમાનો માટે વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું। આ અંગેની લેખિત માહિતી વિદેશ મંત્રાલય દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આપવામાં આવી। અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ભારતીયોને મેક્સિકો અમેરિકા સરહદ પરથી પકડવામાં આવ્યા હતા। એવું કહેવાઈ રહ્યું છે કે તેઓ કાયદેસર રીતે ભારત છોડીને ગયા હતા, પરંતુ ડમકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો। ટ્રમ્પ વહીવટીતંત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરિવહન કરવા માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કરી રહ્યું છે। અગાઉ અમેરિકન લશ્કરી વિમાન દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસ પણ મોકલવામાં આવ્યા હતા।